તો આપણે આમ ભેહું છોડી દઈએ ને તો પાણી જોયું અહીંયા રેતી છે, આ બધું પાણી જાય છે નદીનું આમ જાય છે, અને અહીંયાથી પાણી પાછું અંદર આવે છે અહીંયા, એટલે અહીંયાથી પાણી ગાયબ થઈ જાય, કારણ કે અહીંયા પાણી આગળ વધતું નથી. ગમે એટલું કરી લો ને તમે, એટલું વધ્યું બધું ઉતરી ગયું, કેમ કે આ નદી જ જાય છે, અહીંયા નદીનું પાણી બધું આમણું વાયરું, પણ અહીંયાથી પાણી આગળ વધે નહીં. અહીંયા ખાડો ખોદ્યો એટલે એ પાણી ગાયબ થઈ ગયું, એટલું પાણી આવે એ ગાયબ થઈ જાય, ઓલી બાજુ જવાનું બંધ થઈ ગયું. હવે આમ કરીએ રસ્તો, પછી પાણી એને બધું બંધ થઈ જાય, કેમ કે રેતી છે, રેતી પાણી ગાય ગાય ચૂહી લે, રેતી ફૂલ પાણી પીએ. હજી તો અમારે રેતી કાઢી ગયા, નકા તમે વિચાર કરો છો અહીંયાથી આટલા લઈ આમને છેટે ઉहाँ સુધી કાઢી લીધી બધી રેતી, ખાડો કરી નાખ્યો, નકા અહીંયા ઢગલો થઈ ગયો મોટો, આ લેવલનું હતું, ખાલી એકનો આ નાલો જતો હતો ને એ ધોવાઈને આગળ વહી ગયું, બાકી બધે રેતી પડી હતી ફૂલ. ને આ રેતી કાંકરીવાળી વધારે છે એટલે ચારવી પડે, એ પણ મૂકશે નહીં. અત્યારે સવારમાં 2 ટ્રેક્ટર તો ભરાય છે, ને આપણી ભેહું બધી નામ ચડાવી આગળ. હવે અત્યારે વાડીમાં ના લઈ ગયા, કેમ કે વાડીમાં લઈ જવાનો જ હતી, પણ ઘડીક વાર પછી જાઉં બપોર ટાણે, કલાકે ઘૂમરો માર લે ને એટલે પછી ધરાઈ રહી છે. 2-3 જણા જોઈએ આડું રહેવા, એટલે એમાં મેળ આવે નહીં. ખાવાના પોરમાં તો કામ હોય, 11 વાગ્યા પછી જવા દે હું, પછી રોંઢે ચક્કર મારાવી લઉં. કાં રોંઢે ચક્કર હરખી મારાવશું સાંજ સુધી, ભૂખી રહે ને તો વધારે ખાહે, નકર ખાહે નહીં. ગાયું તો અહીંયાથી બધી પાણીમાં ચડી જાય હમણાં કાંઠે. તો આપણી ભેહું બધી પાણીમાં થઈ ગઈ હાલતી, ગાયોને નાખી દીધી પાણીમાં. તો આપણી ભેહું છે ને જાખાને પાટિયા બાજુ આવી ગઈ હતી આમની રખડે. હવે ઓલા તલવારું ખેતર છે ને એમાં જવા દેવાની છે. આ બધાને એમ ભેગા કરીને જવા દઈ. આમાં તો હું સાફ થઈ ગયું બધું, બહારની ભેહું આવી ચક્કર મારી ગઈ હતી કોઈની, એટલે હવે ઓલી બાજુ જવા દે અંદર. તો આપણી ભેહું છે ને હવે આમણી ટપાડવાની છે આ સાઈડ. આપણી રાધા જો આવી ગઈ હવે અહીંયા ખાણ ખાવા હાટું. આ ભેહું બધીને કાઢવાની છે, આમણી લઈ જાવી સામે ખેતરમાં. બધા ઊભા રહી ગયા અહીંયા અત્યારે. આ બધા ભડકે છે, ખબર છે હાંડિયાને, જે ઊંટ છે આનું બચ્ચું છે ને ઓલું માં છે, પણ ભેહું ભડકે એના જે વેકે નહીં. આપણે તો ઓછા ભડકી, બીક ઈ લાગે ફાડવાની આની ડાલામાં. તો અત્યારની ભેહું ભડકતી નથી, કેમ કે 5G જમાનો છે ને, એટલે આપણે અનુભવ હતો. જો ઓલી ભેહું બે છે ને એની માં હતી, એની માની માં હતી ને એ હતી એવી ખતરનાક હતી કે ઊંટ નીકળતો ને આમ રસ્તા પર જતો ને, ઊંટ નીકળી જાય ને પછી વાહે મારવા દોડે. એ ભેહુંની જાત પહેલાં ભાગશે ને પછી વાહેથી મારવા દોડે છે ઊંટને દેખે ને. એટલે આમાં તો હજી ભડકીને ખાલી ઊભી જોવે છે, આ તો મોટું દેખાય એટલે ઊભા થાય એટલે બધી ભાગી જાય, એ ફાઇનલ છે. કેમ કે ઊંટડીને દેખાય ભડકે બહુ. આના પગ બાંધેલા છે હવે ઠીક. જીરાફ છે, જીરાફ પગ બાંધી રાખ્યા છે, નાકા પછી એની છૂટા પડે એટલે ક્યાંય નીકળે કાંઈ નક્કી ન હોય, ભાગે બહુ. ઓલું જો મોટું ચડાવે જમના. હાલે જમના, હાલ 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 જમના હાલ, એવું ભડકે. હાલે હાલ. અને આચે બાચે જોઈ લો કેમ દેખાય, જરા કે આવું દેખાય. અત્યારે મારે ખાલી સામાન લેવા હાટું જાગ્યું છે, આને સાચવવા એટલે અઘરા, કેમ કે પગમાં જે ચાંદા પડી ગયા છે. લઈ તો આવું ગોઠણ ભરાતા હોય ને એટલે બેઠા હોય વધારે તો
ભૂખી થાય ને ચરવા ઊભી થઈ જાય ફાડે બહુ આ એટલે પડખે આટલા જ છટા જ ઊભા છે બાકી પડખે જવું જ મેં કીધું અડવા દે માં તો ફરી બી કે જો મારવા દોડી તો ક્યાં જવું ઊભી થઈ ગઈ ને તો ભાગવું અઘરું થાય આપણે કેમ કે આ બે પગ બાંધેલા તો ત્રણ પગ એટલી દોડશે એ વાત પૂછોમાં આવી રીતે તો કંઈક જ હોય ને કે જો ઓલી બેઠી છે ને એની જેમ જ બેસે આ ગાડીને આપણે કેમ જેક ચડાવી એના જેવું લાગે છે જો અહીંયા છે ને જેક માર્યું હોય એટલે એવી રીતે બેસી ગયા ઓલી જો એવી રીતે અડાડીને બેઠી છે નીચે 4 વ્હીલ છે 4 વ્હીલ લે રાધા વિડીયો મસ્ત બનવાના આમાં ગંધ બહુ આવે ને ભડકે બધી એવી છે જો ગોરીને કાંઈ નંબર ખાવાની ચિંતા બસ એ બટકા નંબર બટકા ભરવા જાય જો 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 રાધા છેટી હો બટકું ભરે ભાગવું અઘરું થાય એના ઉપર હુમલો થવાનું થાય એટલે એ બટકું ભરવાનું કરશે રાધા ભાગી ગઈ બીજ ને બની આપણે બહુ વીએ બનું હાલ 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 હાલા એમાં તો ચડાવ્યું કાન ચડાવીને ઊભ્યું કેમ માથા ચડાવી લીધા તો આપણી ભેહું છે ને હવે પાણીમાં નીકળીને હવે આવે છે આ સાઈડ અને અહીંયા પાલાભાઈની ભેહું બેઠી છે ને ચા બનાવે છે આપણે પહોંચી જાય વેલેરા કેમ કે ચા ભારી બનાવે કેમ કે એ અડધી કલાક તો એમને પકાડશે ટોપડી બોપડી આવે લાગે નાખી અહીં ભાઈને એવું નકાણું છે કે અહીંયા ટોપડી ભૂલી ગયો તો ભૂલી ગયો પછી જડી નહીં એ ખબર છે આપણે હાઈ લઈ જતો હું ક્યાંક ભૂલાઈ જવાની પાછી ગોત છે નહીં ખબર છે જડવાની છે નહીં અત્યારે બનાવે અહીંયા હરા પલભાઈ ચા બનાવ આ ટોપડી કેમ મોટી ના લીયો બોગડી લઈ જઈને નીકળી બે મજા અહીંયા બેહાડી દીધી કેમ આજ બે ઓછી લાગે ઓલી મોટી વ્યાણી લાગે અમે ઓઢ જાય છે જો બેહું બધી એટલે આપણી જો પાડો જાય છે પાલભાઈને ધ્યાન નહીં પડે કેમ કે બેહું હમણાં ભાગી જાય ધ્યાન પડી ગઈ કોણ બેહું તારે હમણાં સીધો ઠેકડો પાડો વાહી ગયો જો મારવા દોડી જો 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 ખારી થઈ જો ખારી થઈ કેવી જોઈએ હા ઓલે ચા કેરીમાં પાણી તો નાખી દે પાછી વાર લે બેહો ને આ અમારા ડાલામાં તો હાવ ખારો થઈ ગયો છે હવે હલે ઓલી ઉમાંથી જોવે સામે અત્યારે બધી આમાં ચોટી ગઈ ચરવા નકર દાખલો પડે સવારમાં ગઈ ચારવા તો આ વેલા બહુ ખાઈ બે હું આ વેલો જડી ગયો એટલે પૂરું એને આ બાવડો કાપી નીચે નાખીને એટલે આવી જાય વેલો આમાં રસ્તામાં નાખી દેવો આડો આમ તો હું છે કે ટ્રેક્ટર વાર નીકળે નહીં કોઈ જાય બધે છેટું દે આમ રેતી કાઢવા જાય પણ ખૂંદી નાખી દઈએ બધું તો માલનો ડૂચો બગાડે તો આપણી ભેહું બધી આવી ગઈ છે ખેતરમાં તો અત્યારે આપણે ભેહું છે ને મંડા જ ગઈ છે બધી હવાર નથી લઈ આવતા અત્યારે કેમ ઊભું નથી રહેવાતું બફારો બહુ થાય છે કેમ કે આ સાઈડ ઘાટી હાસ છે કાંટા ઓળા એ બાવરિયા એકદમ થઈ પડ્યા છે અત્યારે વરસાદનું શું છે કે પાછો કાપ નીચે હજી કૃષ્ણાને પણ ભેગી લઈ લીધી મેં ભલે ને આવે રોડ પર ભડક છે તો ખરો હેવાણી થઈ જાય બે દી આવશે ને એટલે
આજે બધા ચરે આરામથી કેમ છે બાકી ઠાકર ઠાકર રે ગાયો ભેસ્યું મારે દૂધણી આખી દુનિયાનો નાથ કાનો મારા આંગણે પૂજાય અલબેલો હે હો આખી દુનિયાનો નાથ કાનો મારા આંગણે પૂજાય અલબેલો આપણી બેહું છે ને ઘરે આવી ગઈ છે જાહેરાત અત્યારે તો બધી બાંધી નાખી હવે વેલેરી ધરાઈ રહી અને આપણી આ જાફરી છે ને હવે લગભગ આવશે કેમ કે ભાઈબંધ વાહે છે આજે એક ભાઈની બેહું પહોંચી ગયો હતો બાજવા તો ભાઈ બી ગયો મારા પાડાને મારી નાખશે બાજવા દીધું નહીં વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો